નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। મહુવામાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું। આરએસએસના 100 વર્ષ નિમિત્તે સાધુ સંતો અને હજારો લોકોની ઉપસ્થિતિ। તારીખ 14 માર્ચ 2026 ને શનિવારના રાત્રિના 10 કલાકે મહુવા શહેરમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાધુ સંતો, સામાજિક કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। મહુવા શહેરમાં યોજાયેલા આ વિરાટ હિન્દુ સંમેલનની કાર્યક્રમની શરૂઆત સાધુ સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ સાધુ સંતોએ આશીર્વચન પાઠવીને સમાજને એકતા અને સંસ્કારના માર્ગ પર આગળ વધવા માટે સંદેશ આપ્યો હતો। આ કાર્યક્રમમાં વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી બજરંગ દળના કાર્યકર્તાઓએ સંભાળી હતી। કાર્યક્રમ દરમિયાન અલગ અલગ સ્કૂલોના બાળકો દ્વારા દેશભક્તિ અને સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। વિરાટ હિન્દુ સંમેલનમાં મહુવા તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, બાળકો અને વડીલો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। जय श्री राम, जय गौ माता। मारू नाम विशाल भाटी, बजरंग दल कार्यकर्ता तेमज मारी जवाबदारी बलोपासना केंद्र प्रमुख छे। आज रोज तारीख 14/3/2024 शनिवार रोज सांजना 5 वाग्ये हिंदू सम्मेलन समिति द्वारा एक विराट हिंदू सम्मेलन नु आयोजन करवामां आव्युं हतुं। जेमनो मुख्य उद्देश्य हिंदूनी एकता तेमज धर्मनी अखंडता जाळवવાનો एक हेतु हतो અને તેમની અંદર આપણે સાધુ સંતોને આમંત્રણ આપ્યું હતું અને તેમના આશીષ વચનો આપણને મળ્યા હતા। તો કાર્યક્રમ ખૂબ જ સરસ થયો અને બહુ જ આપણને મોટી સંખ્યાની અંદર સનાતનોની હાજરી આપણને જોવા મળી। તો બસ આવું જ એક સનાતનીઓનો સંદેશ છે કે આવા જ્યારે કાર્યક્રમ થતા હોય તો પોતાની હાજરી દર્શાવો અને આવનારો કોઈ પણ કાર્યક્રમ હોય તો એમાં બહુ જ મોટી સંખ્યામાં હાજરી આપો। જય શ્રી રામ, જય ગૌ માતા।